આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોરવા ટીંબા ખડકીના હેમંતભાઈ નારાયણભાઈ પટેલ તથા તેમના મમ્મી મંજુલાબેન કે જેઓ છેલ્લા 3 વર્ષથી શ્રાવણ માસમાં ગામના બહેનો અને ભાઈઓને પોતાના સ્વખર્ચે દર્શન કરાવે છે। વડોદરાના નવનાથના દર્શન કરાવ્યા, બીજા વર્ષે સોમનાથ જ્યોતિર્લિંગ અને સારંગપુરના દર્શન કરાવ્યા અને આ વર્ષે ઉજ્જૈન મહાકાલ જ્યોતિર્લિંગ અને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરાવશે। કોઈ પણ પ્રકારની તકલીફ વગર તમામ જે દર્શનાર્થીઓ છે તેઓને દર્શન કરાવી રહ્યા છે। પાણી, ચા, નાસ્તા અને જમવાની બધી જ વ્યવસ્થા ખૂબ સારી રીતે પણ કરવામાં આવે છે। પોતાની એક ભક્તિ અદા કરી રહ્યા છે। એમની ભક્તિના લીધે શ્રાવણ માસના પવિત્ર મહિનાઓમાં ઘણા બધાને ભગવાન ભોલેનાથના પણ દર્શન થઈ રહ્યા છે અને તેનો લાભ પણ મળી રહ્યો છે। સર્વે ભક્તોને એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે પોતાની આ જે ભક્તિ કરે છે તે ભગવાન સ્વીકારી રહ્યા છે। જેઓની પણ ઈચ્છા હોય, દર્શન કરવા માટે ઈચ્છા હોય ત્યારે તે મહાદેવ પૂર્ણ કરે છે। દર વર્ષે આવી એક સેવાનું ઉત્તમ કાર્ય કરે છે। મહાકાલની હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય ભોલે। ગોરવા ગામ ટીંબા ખડકીમાંથી હેમંતભાઈ નારાયણભાઈ, હિતેશભાઈ નારાયણભાઈ તથા તેમના મમ્મી મંજુલાબેન નારાયણભાઈના નામથી હિતેશભાઈ દર વર્ષે છેલ્લા 3 વર્ષથી ભગવાન ભોળેનાથના દર્શન કરાવવા માટે ગામના બહેનો અને ભાઈઓને લઈ જાય છે અને પોતાના સ્વખર્ચે એ ચા નાસ્તો જે બહેનો ભાઈઓથી નથી ચલાતું એમને મંદિરે લાવવા લઈ જવાની, જમવાની બધી જ વ્યવસ્થા કરે છે અને એમના લીધે ગોરવા ગામના કેટલા ઘણા ભાઈઓ બહેનોને શ્રાવણ માસના પવિત્ર મહિનામાં ભગવાન ભોલેનાથના દર્શન કરવાનો ચાન્સ મળે છે। એટલે અને આ વર્ષે પહેલા વર્ષે એ વડોદરા ગામના નવનાથના દર્શન કરાવ્યા, બીજા વર્ષે એમને સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરાવ્યા અને સારંગપુર પણ લઈ ગયા હતા અને આ વર્ષે એ ઉજ્જૈન મહાકાલના જ્યોતિર્લિંગ લઈ જવાના છે અને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરાવશે। તેથી સર્વ ભક્તોને વિનંતી કે ભગવાનને એક જ પ્રાર્થના કરે કે પોતાનું તો કરે જ પણ એમની પણ જે મનોકામના હોય તે મહાદેવ પૂર્ણ કરે। જય ભોલે, જય ભોલે। આ ગોરવા ગામ ટીંબા ખડકી સહપરિવાર દ્વારા અને હેમંતભાઈ નારાયણભાઈ પટેલ એમના માતૃશ્રી મંજુલાબેન નારાયણભાઈ તરફથી આ યાત્રાનું એમનો બીજા પુત્ર હિતેશભાઈ નારાયણભાઈ પટેલ તરફથી આ કરવામાં આવ્યું છે। પહેલા વર્ષે અમે નવનાથ મહાદેવના દર્શન કર્યા હતા 2023માં। 2024માં અમે આ જ રીતે સોમનાથ જ્યોતિર્લિંગ અને સારંગપુર હનુમાનદાદાના દર્શન કરાવ્યા હતા। 2025માં આજે અમે ઓમકારેશ્વર અને મહાકાલેશ્વર ઉજ્જૈન જ્યોતિર્લિંગના દર્શને લઈ જઈએ છીએ બધાને। લગભગ 3 બસ, લાસ્ટ ટાઈમ 2 બસ હતી, આગળ 3 બસ હતી। ભક્તો દરેક વખતે નવા આવે છે અને અમે બધાને લઈ જઈએ છીએ। કેવો ઉત્સાહ છે ભક્તો? બધાનો ઉત્સાહ સારો છે અને એટલે જ આપણે આ દર વર્ષે આ કરીએ છીએ અને આવતા વર્ષે 2026માં આ જ રીતે આ જ ઉત્સાહથી દ્વારકાધીશ અને નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન આપણે 2026માં લઈ જઈશું। કેટલી બસો આજે લઈ જાઓ છો? આજે અમે 3 બસ લઈ જઈએ છીએ। યંગસ્ટર બી ખરા ને મારું નામ હેમંતભાઈ નારાયણભાઈ પટેલ, કેરોપ ટીલુભાઈ।